વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની દીકરી ચિરંજીવી સિંધુના લગ્ન યોજાયા. માં નર્મદાના તટે પાવન તીર્થ નીલકંઠ ધામ પોઈચા ખાતે મારી દીકરી ચિરંજીવી સિંધુના શુભ લગ્ન ચિરંજીવી ઋતુલ સાથે સંપન્ન થયા, જેમાં સંતો, વડીલો, પરિવારજનોના આશીર્વાદથી નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો શુભારંભ કર્યો. ઈશ્વર એમના દાંપત્ય જીવનના સદૈવ શુભ મંગલતા પ્રદાન કરે એવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું, લગ્ન પાછળ ખોટા ખર્ચ કરતા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની દીકરી ચિરંજીવી સિંધુબેનના શુભ લગ્ન ચિરંજીવી ઋતુલ સાથે યોજાયા હતા. નર્મદાના તીરે પવિત્ર તીર્થ સ્વામિનારાયણ મંદિર પોઈચા મુકામે નવદંપતીએ પરિવારજનોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો શુભારંભ કર્યો. નવદંપતીનું લગ્ન જીવન સુખમય મંગલમય બની રહે તેવી શુભેચ્છા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની દીકરી સિંધુબહેન આઈએસ, પિતાના પુત્ર ઋતુલભાઈ એ વિદેશમાં જર્મની જેવા દેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં વૈદિક પરંપરા પ્રમાણે મંદિરમાં પરિવારજનોની હાજરીમાં સાદાઈથી લગ્નવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે વધાવી લઈ લગ્ન પ્રસંગ પાછળ થનારા ખર્ચની રકમ શિક્ષણ પાછળ વાપરવાનો નિર્ણય કરી સાદાઈથી લગ્ન પ્રસંગ યોજી સમાજમાં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શંકરભાઈ ચૌધરી સાહેબ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.